જય આદિવાસી, જય આદિવાસીઓને હેરાન કરવામાં આવે છે ને જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીએ છે ત્યારે પોલીસ એ આરોપીઓને નથી પકડતી. એના માટે ન્યાયયાત્રા હતી ને, એના માટેની જ હતી ને. જ્યારે પોલીસ સ્ટેશન ઘેરવાની વાત કરી ત્યારે આવીને કહે છે કે અમે આરોપીઓને પકડી લીધા. ક્યાં સુધી ઊંઘી ગયેલા? શું થયું? તમારાથી પેલા દારૂવાળા નથી પકડાતા, તમારાથી પેલા આરોપીઓ નથી પકડાતા. અમે તો એવું વિચારેલું કે આ પોલીસ અમારા રક્ષણ માટે છે. તમે બી એવું જ વિચારો છો ને? અમે એવું વિચારેલું કે આ પોલીસ અમારા રક્ષણ માટે છે. પણ જ્યારે જ્યારે ફરિયાદ આપીએ, આનંદ પટેલ સાહેબ પરનો હુમલાની વાત કરીએ, પલસાણાની ઘટનાની વાત કરીએ, કુકરમુંડામાં આદિવાસી સમાજના યુવાન પર હુમલાની વાત કરીએ, દર વખતે અમે વિચારીએ કે પોલીસ અમારા રક્ષણ માટે છે. પણ પોલીસ હવે આપણે વિચારી લેવાનું છે બધાએ, પોલીસ આપણા રક્ષણ માટે નથી. મારા એક મિત્રને સંભળાવવાનું છે. એ કહેતો હતો કે અમારું સૂત્ર આ છે, એટલે મારે તેને સંભળાવવાનું છે. લડેંગે લડેંગે આદિવાસી અવાજમાં તાકાત હોવી જોઈએ. ને તો આ લોકો છે ને આપણા સમાજમાં પાવર નહીં હોય ને તો આ લોકો આપણા વાયર પર કપડા જ ઉખાડે આપણા લોકો પર. એટલે જોરથી બોલો જય આદિવાસી. આજે જે ન્યાય યાત્રા મેં સાંભળ્યું કે રાતોરાત એ લોકોએ 2 જણની ધરપકડ કરી દીધી. તો અત્યાર સુધી હુઈ ગયેલા હતા. આ લોકોને કહેવા માંગુ છું, આ લોકોને અહીંયા ધરમપુરથી કહેવા માટે આવ્યો છું કે શાનમાં સમજી લેજો, અમે તીર કામઠા ને ઝાટકા ને બાલાને ઘેરમાં એમ જ શોભા માટે નથી રાખેલા. અમને સંવિધાન પર વિશ્વાસ છે, કાયદો અને ન્યાયપાલિકા પર વિશ્વાસ છે. બાકી તારા જેવા લુખ્ખાઓ જો અમારા આદિવાસી સમાજ પર હુમલો કરે છે ને એને ઘરમાંથી બહાર કાઢીને મારવાની તાકાત બી અમે રાખીએ છીએ. ચીખલીનું કસ્ટોડિયલ ડેથ યાદ કરી લેજો અને કોઈને પૂછીને જાણી લેજો. તમારા પોલીસ વાળાને બી જેલમાં રાખવાની તાકાત મારો સમાજ રાખે છે. જય આદિવાસી, લડેંગે લડેંગે. સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તમામ આપણે કોલ આપીએ પછી કેમ પોલીસ એનું કામ કરે મને સમજ નથી પડતી. અને આપણે સાચી વાત માટે ન્યાય યાત્રા કારણે પોલીસ એમ કે અનંતભાઈ એ નહીં આવવા જોઈએ, કે આ મહુવા પાકિસ્તાન છે કે અનંતભાઈ એ નહીં આવવા જોઈએ. જ્યાં પણ આદિવાસી સમાજ સાથે અન્યાય થશે, જ્યાં પણ કચડાયેલા વર્ગ સાથે અન્યાય થશે, ત્યાં આનંદ પટેલ અને એની ટીમ પહોંચી જશે. જેને અટકાવો તે અટકાવી દેજો. એની ટીમે જે કરવું કરે. આનંદ પટેલ કોઈના બાપથી ગભરાયો નથી અને ગભરાવાનો નથી. એક સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અસામાજિક તત્વો મારી એક દીકરીની છેડતી કરે અને તો કોઈ ધારાસભ્ય કઈ બોલે નહીં. અને એ જ મહુવા તાલુકાના બોપડા ગામમાં મારા આદિવાસી ભાઈ પર દાંતેડા ને પાવડાથી હુમલો કરે. આવા ધારાસભ્ય તો ડૂબી મરવું જોઈએ. સમજો, આદિવાસી સમાજ નબળા છે, આદિવાસી સમાજ પાસે તાકાત છે અને એ તાકાત સમગ્ર ગુજરાતમાં અમે ઊભી કરીશું. અને પોલીસ મિત્રને મારે કહેવાનું, આનંદભાઈને રોકવાની જરૂર નથી. આનંદભાઈ જે કોલ આપ્યો એ તમે 7 દિવસ પહેલા કરી દેતે ને તો અમે પોલીસ તંત્રનો આભાર માનતે. જેટલી મહેનત આનંદ પટેલને રેલી કાઢવામાં અટકાવવા માટે કરી, એટલી મહેનતમાં તો પેલા 2 જણા મળી જતે. અને અમને ખબર હતું એ ક્યાં હતા, કોની છત્ર છાયામાં હતા, બધું અમને ખબર છે. અમે તો બોપડા ગામમાં જઈને કીધેલું કે તીર તલવાર કાઢવાના દિવસો આવી ગયેલા છે અને અમને કોઈ અટકાવી બી નહીં શકે. પોલીસ વાળા પાસે સાંજે થાયને ટાઈમ મળી જાય, અહીંયા ઉભા રહી જાય. હેલ્મેટ નથી, લાવો પૈસા. પીયુસી નથી, લાવો પૈસા. ગાડીના કાગળિયા નથી, લાવો પૈસા. એ પોલીસ વાળાને કેવું પડે ભાઈ અમે ચારો કાપવા જઈએ તો હેલ્મેટ પહેરીને નહીં જઈએ ભાઈ. અમે મજૂરી કરવા જઈએ તો હેલ્મેટ પહેરીને નહીં જઈએ ભાઈ.
તમે જ હેલ્મેટ પહેરીને ઉભા રહો, અમને કઈ જરૂર નથી. અમને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવે અને જ્યારે અમારા ભાઈ પર દાંતેડા અને પાવડાથી હુમલો થાય અને અમે કહેતા છે 7 દિવસમાં પકડો, અમે 10 દિવસ સુધી પકડ્યા તમે નહીં, અને આજે જવારે રેલો આવી ગયો તમારી પાછળ ત્યારે તમે પકડી લાવ્યા. નહીં તો આજે પોલીસને પોલીસ તંત્રનું ભાન કરાવી દેતે. ને મારે તો પોલીસ તંત્રને અધિકારી તંત્રને કહેવાનું છે, આદિવાસીના પ્રમાણપત્ર પર તમને નોકરી મળી છે ત્યારે કોઈના બાપથી ડરવાનું જરૂર નથી. આપણે સંવિધાનમાં માનનારા આદિવાસી છે, પરંતુ અન્યાય તો કોઈના બાપનું સહન નહીં કરવાનો, અને એના માટે જ અમે લડશું અને એના માટે જ જીતશું. બીજી આરબીસી ચારણ બરવાર રબારીની વાત કરી, ખોટા પ્રમાણપત્ર કોઈ લીધા હોય ને પાછા મામલતદારને આપી દેજો, નહીં તો અમારો રેલો તમારા સુધી પહોંચી જાય. સૌનો આભાર. પીઆઈ સાહેબ જો આવ્યા હોય તો કહી દેવ, ધરપકડ કરી હોય તો, નહીં તો અહીંથી અમારી યાત્રા પોલીસ સ્ટેશન પર જશે. પીઆઈ સાહેબ કે કોઈ આગેવાન આવ્યા હોય તો અહીં તમારી વાત કરી દો, જે પકડ્યા કોને પકડ્યા એની વાત કરો, નહીં તો અમારી અત્યારે ન્યાય યાત્રા પોલીસ સ્ટેશન પર જશે. નમસ્તે. બધા પોલીસ અધિકારીઓનો ખૂબ આભાર. આપણે તાળીથી એમનું સન્માન કરીશું. હવે આપણે ન્યાય યાત્રા કાઢવાની નથી, અહીંથી આપણે આપણો કાર્યક્રમને મોકૂફ કરવાનો છે. આપણું જે કામ હતું, આપણી જે માંગણી હતી એ સ્વીકારાઈ ગઈ છે. 2 આરોપીને પકડવાના હતા, 2 આરોપીને પકડી લીધા છે. સૌને જય આદિવાસી. 15મી નવેમ્બરે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે ઉનાઈ ખાતે આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે. ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાંજે 7 વાગે તમામને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. તમામ આવો એવી અપેક્ષા.